तरफ दिल्ली एयरपोर्ट पर भारे पवने तबाही मचावी। वावाजोडाના કારણે દિલ્હી એરપોર્ટ પર નુકસાન। એર ઇન્ડિયાના 3 વિમાનો થયા ક્ષતિગ્રસ્ત, જેના વિડીયો અમે આપને બતાવી રહ્યા છે। ગ્રાઉન્ડ સપોર્ટ સાધનો વિમાનો સાથે અથડાયા। અચાનક આવેલા પવન અને વરસાદથી ઘટના સર્જાઈ। એટીસી દ્વારા અગાઉ કોઈ હવામાન ચેતવણી ન મળ્યાનો દાવો। ચેતવણી ન મળવા અંગે ડીજીસીએ તપાસ કરશે। અન્ય એરલાઇન્સને પણ નુકસાનની આશંકા। રાજ્યના સમાચાર પર નજર કરીએ। સમાચાર રાજકોટમાંથી। બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન। ધીરેન્દ્ર શાસ્ત્રીનું દિવ્ય દરબારનો વિડીયો વાયરલ। ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ ભૂત પ્રેત ધૂણવા લાગ્યા। ભૂત પ્રેતના નામે ઘણા લોકો ધૂણતા અફરાતફરી। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે। તો ભૂત પ્રેતના નામે અનેક લોકો ધૂણતા જોવા મળ્યા। વિડીયો બાદ જેનો વિડીયો સામે આવ્યો છે, બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન હતું અને જે દિવ્ય દરબાર ચાલી રહ્યો હતો અને બાબાના હુંકાર જ બાદ ભૂત પ્રેત ધૂણવા લાગ્યા હોવાનો આ વિડીયો સામે આવ્યો છે। બાગેશ્વર ધામનો આજે દરબાર હતો, રાત્રે હતો અને તેમાં કેટલાક લોકો ધૂણ્યા હોવાની વિગત છે। આ બે અલગ અલગ વિડીયો અમે આપને બતાવી રહ્યા છે। અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હાર્દિક, જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયોને લઈને આપની પાસે શું અપડેટ? જીના જે રાજકોટમાં ગઈકાલે જે બાગેશ્વર ધામનો દરબાર દિવ્ય દરબાર યોજાયો હતો, આ દરબાર પૂર્ણ થયા બાદ જે છે એ અનેક મહિલાઓ તેમજ પુરુષો પણ ધૂણતા હતા। કેટલાક જે છે નાના બાળકો પણ જે જોતા હતા। ખાસ કરીને આ ઘટનામાં ધક્કામુક્કી પણ થઈ હતી અને પત્રકારો ઉપર પણ હુમલો થયો હતો। એક મહિલા છે તે ધૂણતા જે છે એ અલગ અલગ લોકો ઉપર હુમલા કરતા જોવા મળી હતી। ખાસ કરીને સિક્યુરિટી ગાર્ડ હોય, પત્રકારો હોય કે સ્થાનિક લોકો હોય, તેમના પર તે હુમલો કરતી હતી। જોકે આ જે ઘટના છે, આ ઘટનાને લઈને પણ અનેક જે ચર્ચાઓ થઈ રહી છે। ખાસ કરીને જે રાજકોટમાં જે અગાઉથી જ અનેક જે વિરોધ કરનારા લોકો હતા તેમને પણ કહ્યું હતું કે જે આ ધૂણવાની આ એક અંધશ્રદ્ધા છે। ત્યારે આ જે ધૂણવાની જે આખો વિડીયો સામે આવ્યો છે તેને લઈને અંધશ્રદ્ધાના જે આક્ષેપો લાગતા હતા તે ક્યાંક આક્ષેપોને પણ વેગ મળ્યો છે। જીના, બિલકુલ આભાર તમામ વિગતો બદલ। રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, બાબાને મળવા યુવકે જીવ જોખમમાં મૂકી દીધો। યુવક મેદાનમાં લગાડેલા ઇલેક્ટ્રિક વીજપોલ પર ચડ્યો। બાઉન્સર દ્વારા યુવકને વીજપોલ પરથી નીચે ઉતારાયો। આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં બાબા બાગેશ્વરને મળવા માટે એક યુવકે ત્યાંને જે પોલીસ કર્મીઓ હતા તેમને હેરાન પરેશાન કરી મૂકી દીધા। વીજપોલ પર ચડી ગયો હતો આ યુવક, પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો અને તે બાદ પોલીસ કર્મચારી દ્વારા આ યુવકને, બાઉન્સર દ્વારા યુવકને નીચે ઉતારવામાં આવ્યો। રાજકોટમાં ગઈ રાત્રે બાગેશ્વર ધામના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોમાંથી અનેક લોકોની અરજીઓ સ્વીકારવામાં આવી હતી। આ દરમિયાન આ દિવ્ય દરબાર દરમિયાન પોતાની સમસ્યાઓનું નિવારણ મળતા ભક્તોએ જણાવ્યું હતું કે અહીં મને બાબાનો ચમત્કાર જોવા મળ્યો છે। બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા નથી ફેલાવી રહ્યા। અગાઉ લખીને રાખ્યું હતું પરચીમાં કે તમારા ધંધાનો પ્રોબ્લેમ છે, તમારી દુકાન મારી સળગી ગઈ હતી કારણ કે મારે બહુ મોટું નુકસાન ગયું હતું। અને બીજું કે મારે થોડુંક ઘરમાં પ્રોબ્લેમ છે। બીજું કે હું મર્ડરની અંદર 4 વર્ષ જેલમાં જઈને આવ્યો છું, એ પણ અંદર ઉલ્લેખ હતો। જેટલી મારા જીવનમાં તકલીફ હતી એ તમામ તકલીફ બાપુએ બોલી હતી। આ મારી પાસે પરચી છે, એમાં લખવાનું છે। ના 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 ના, ખોટી વાત છે એ, હાવ એકદમ તદ્દન ખોટી વાત છે। પોતાની સસ્તી પબ્લિસિટી કરવા માટે આવું કરતા હોય છે। અનુભવ તો જે અમારે તકલીફ હતી બધા સાચા જ અનુભવ અમને થયા। એમાં બાપાએ જે કીધું એ બધું સાચું જ કીધું એમ અમને। હા હા, ઈ જ કીધું। અમારા મનમાં જે કઈ હતું ઈ જ અમને દાદાએ કીધું। ચોક્કસ અમે ભગવાનના દિવ્ય દર્શન કર્યા હોય એવો અમને અનુભવ થયો એમ। સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પુરુષોત્તમ પીપળિયાની અટકાયત દિવ્ય દરબારમાં પહોંચે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી। પોલીસ દ્વારા પુરુષોત્તમ પીપળિયાની અટકાયત કરાઈ। કાયદા વ્યવસ્થા જોખમાવાનું કારણ પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે। પોલીસ અને પુરુષોત્તમ પીપળિયા વચ્ચે દલીલો પણ કરવામાં આવી, જોકે પોલીસ દ્વારા અંતે પુરુષોત્તમ પીપળિયાની અટકાયત કરવામાં આવી। જો બાબા બાગેશ્વર છે
તેને અંધશ્રદ્ધા ફેલાવવા માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું હોય ત્યારે એક આલોચક તરીકે એનો પર્દાફાશ કરવા માટે મને પણ પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ. તેને બદલે મને અત્યારે જવાની મનાઈ ફરમાવે છે અને અટકાયત કરવાની વાત કરે છે. એટલે એ મારી દ્રષ્ટિએ મારા મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. સમાચારમાં આગળ વધીએ તો નવા શૈક્ષણિક સત્ર સાથે વાલીઓ પર તોડાતો ભાવ વધારો. અમદાવાદમાં સ્કૂલ રિક્ષા વાહનના ભાડામાં વધારો નક્કી. સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં કેટલા ટકા ભાવ વધારો કરવો એ નક્કી કરવામાં આવશે. છેલ્લે 2024માં ભાવ વધારો કરાયો ત્યારે સીએનજીનો ભાવ 76 રૂપિયા હતો. અત્યારે સીએનજીનો ભાવ 88 રૂપિયા થતા ભાવ વધારા અંગે નિર્ણય. તમામ વસ્તુઓમાં ભાવ વધારો થતા સ્કૂલ વર્ધીમાં પણ ભાવ વધારવામાં આવશે. સીએનજીના ભાવ વધતા સ્કૂલ વાહન ચાલકોની આજે બેઠક છે. સાંજે 5 વાગે બેઠક છે. સ્કૂલ વાહન ભાડામાં વધારાનો નિર્ણય લેવાઈ શકે. હાલમાં જૂનું ભાડું ઓટો રિક્ષામાં મહિને 750 અને સ્કૂલ વાનમાં 1200 રૂપિયા છે. બેઠક બાદ ભાડામાં વધારા મામલે નિર્ણય લેવાશે. આજ રોજ અમારી બપોરે 4 વાગે કમિટીની મિટિંગ છે. એ પછી અમારા ભાડા વધારવા કે ના વધારવા એ બાબતની ચર્ચા વિચારણા કરીને સાંજે 5 વાગે અમે ડિક્લેર કરીશું. પહેલા હતું 750 રૂપિયા ઓટો રિક્ષામાં હતા અને વાનમાં હતા 1200 રૂપિયા. હવે નવું ભાડું વધશે. નવા શૈક્ષણિક સત્રનો શ્રી ગણેશાય. શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો. શાળાઓ બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠી. 35 દિવસના વેકેશન પછી આજે શાળાઓ શરૂ થઈ. રાજ્યની 54,000 સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ. પ્રથમ સત્રમાં 120 દિવસ અભ્યાસ કરાવાશે. રાજ્યના 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓ શાળાએ જશે. શાળા શરૂ થતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ. વેકેશન પૂરું થયું જનરલી મને યાદ છે કે જ્યારે અમે ભણતા હતા ત્યારે વેકેશન પૂરું થાય ને પહેલા દિવસે શાળાએ જવાનું આવે તો આમ આંખમાં આંસુ હોય કે ત્યાં વેકેશન પૂરું થયું. પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે શાળાએ આવવાનો ઉત્સાહ એટલો બધો છે. અને આજે અમે વાતાવરણ પૂરું પાડ્યું છે કે પ્રવેશ ઉત્સવ ખરા અર્થમાં ઉત્સવ. પ્રવેશને એક ઉત્સવ તરીકે ઉજવો તો તમે જોઈ રહ્યા છો કે બાળકો કેટલા આનંદથી શાળામાં ભણવા આવી રહ્યા છે. મને બહુ મજા આવે સ્કૂલ આવવાની, કારણ કે સ્કૂલમાં ફ્રેન્ડ્સ હોય, ટીચર્સ હોય અને સ્કૂલમાં મજા આવે. શું કર્યું વેકેશનમાં? કેવી રીતે વેકેશન મનાવ્યું? ક્યાં ક્યાં પ્રકાર? વેકેશનમાં અમે બહાર ગયા હતા ખાવા. પછી અમે નાનાના ઘરે ગયા હતા, ગલતેશ્વર ગયા હતા અને ત્યાં બહુ મજા આવી. મેં સ્કૂલને બહુ મિસ કર્યું ને મને શું કે ફર્સ્ટ દિવસ ક્યારે બી મિસ કરવો નહીં ગમતો, કારણ કે ત્યારે ફ્રેન્ડ સાથે રમવાની મજા આવે. અમે વેકેશનમાં ઉત્તરાખંડ ફરવા ગયા હતા, ત્યાં બી બહુ એન્જોય કર્યું અને શું કે સ્કૂલને બી બહુ મિસ કર્યું. નવું શૈક્ષણિક સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. જે રીતે ઉનાળુ વેકેશન 35 દિવસનું હતું અને એ ઉનાળુ વેકેશન આજથી પૂર્ણ થયું છે અને હવે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદની આરએચ કાપડિયાનું આ દ્રશ્ય છે કે જ્યાં વિદ્યાર્થીઓનું તિલક કરી અને તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને સાકર ખવડાવી અને તેમનું મોં મીઠું કરાવી અને તેમને નવું શૈક્ષણિક સત્ર જે છે તે મંગલમય નીવડે તે પ્રકારની શુભકામના પાઠવવામાં આવી રહી છે. જે રીતે ઉનાળુ વેકેશન જે છે તે 35 દિવસનું હોય છે, દિવાળી વેકેશન 21 દિવસનું હોય છે અને ઉનાળુ વેકેશન હવે પૂર્ણ થઈ રહ્યું છે અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે અને તેને લઈને હવે શાળાઓ જે છે તે વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે સમસ્યા શરૂ. અમદાવાદમાં શૈક્ષણિક સત્ર આજથી શરૂ, પરંતુ બાળકોએ પુસ્તક વગર કરવો પડશે અભ્યાસ. બાળકોએ પુસ્તક માટે હજી જોવી પડશે રાહ. ધોરણ 1 થી 12માં 10 પુસ્તકો આવવાના બાકી. ધોરણ 2માં ગુજરાતી, ધોરણ 3માં પર્યાવરણ, ગણિત, ધોરણ 6માં ગણિત, પ્રકાશ, કુતૂહલ, સામાજિક વિજ્ઞાન, ધોરણ 7નું અંગ્રેજી વિષયનું પુસ્તક, ધોરણ 6 થી 8માં ભાગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 2, ધોરણ 9 અને 11માં કમ્પ્યુટરના પુસ્તક નથી આવ્યા. એનસીઈઆરટીમાં અંગ્રેજી માધ્યમમાં છે પણ તેનું ગુજરાતી અનુવાદ કરવાના બાકી. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ જનનાયક.
નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે એક એવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે જે ભારતીય રાજનીતિમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ રેકોર્ડ એટલે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત શાસન કરવાનો સૌથી લાંબો કાર્યકાળ. આવતી 10 જૂને નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પ્રધાનમંત્રી બની જશે. અગાઉ જવાહરલાલ નહેરુએ ચૂંટાયા બાદ સતત 4398 દિવસ પ્રધાનમંત્રી તરીકે શાસન કર્યું હતું. જોકે 9 જૂને રાત્રે 12 વાગતા નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયા બાદ સતત 4399 દિવસ શાસન કરનાર પહેલા પ્રધાનમંત્રી બની જશે. નોંધનીય છે કે 17 એપ્રિલ 1952ના દિવસે પહેલી લોકસભા ચૂંટણી થઈ હતી. પહેલી લોકસભા 13 મે 1952ના દિવસે મળી હતી અને ચૂંટાઈને પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુએ એ જ દિવસે શપથ લીધા હતા. ત્યારબાદ તેઓ 27 મે 1964 સુધી પ્રધાનમંત્રી રહ્યા. તો પીએમ તરીકે નરેન્દ્ર મોદી નવો રેકોર્ડ રચવા જઈ રહ્યા છે. જવાહરલાલ નહેરુનું રેકોર્ડ તૂટી જવાનું છે. લોકશાહી ઢબે ચૂંટાઈને સૌથી લાંબા સમય સુધી સતત પીએમ તરીકે રહેવાનો રેકોર્ડ તોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દેશે એક અભૂતપૂર્વ સાંસ્કૃતિક પુનરુત્થાન જોયું છે. અયોધ્યાથી કાશી અને સોમનાથ સુધીના સદીઓ જૂના ધામો આજે વૈશ્વિક પ્રવાસન નકશા પર ચમકી રહ્યા છે. કોઈપણ રાષ્ટ્ર ત્યાં સુધી મહાન ન બની શકે જ્યાં સુધી તે પોતાના સાંસ્કૃતિક મૂળિયા અને ગૌરવશાળી ભૂતકાળનું સન્માન ન કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતે એક અભૂતપૂર્વ સાંસ્કૃતિક પુનરુત્થાન જોયું છે. સરકારે દેશના સદીઓ જૂના ધામો અને સાંસ્કૃતિક પ્રતીકોને ન માત્ર જીર્ણોદ્ધાર કર્યો પરંતુ તેને વૈશ્વિક પ્રવાસનના નકશા પર સ્થાન પણ અપાવ્યું. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ. સદીઓની પ્રતીક્ષાનો અંત લાવી સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિરના નિર્માણનો માર્ગ સાફ થયો. 22 જાન્યુઆરી 2024ના રોજ પીએમ મોદીની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આજે અયોધ્યા આંતરરાષ્ટ્રીય સ્તરનું આધ્યાત્મિક હબ બની ચૂક્યું છે, જેને મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને આધુનિક રેલવે સ્ટેશનથી કનેક્ટિવિટી આપવામાં આવી છે. કાશી વિશ્વનાથ કોરિડોર. ડિસેમ્બર 2021માં આ ભવ્ય કોરિડોરનું લોકાર્પણ થયું. પહેલા જે મંદિર માત્ર 3000 ચોરસ વર્ગ ફૂટના સાંકડા પરિસરમાં સમેટાયેલું હતું તે હવે આશરે 5 લાખ ચોરસ ફૂટના વિશાળ અને સુંદર પરિસરમાં બદલાઈ ચૂક્યું છે, જેનાથી ગંગા નદી પરથી સીધા બાબા વિશ્વનાથના દર્શન સુલભ બન્યા છે. કેદારનાથ ધામનું પુનઃનિર્માણ. 2013ની ભીષણ ત્રાસદી બાદ કેદારનાથનું પુનઃ વિકસિત માળખું તૈયાર કરવું એ એક મોટો પડકાર હતો. પીએમ મોદીની વ્યક્તિગત દેખરેખ હેઠળ આદિગુરુ શંકરાચાર્યની સમાધિનું પુનઃનિર્માણ થયું. સરસ્વતી અને મંદાકિની નદીઓ પર ઘાટ બન્યા અને આજે આ ધામ રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓનું સ્વાગત કરી રહ્યું છે. બદ્રીનાથ માસ્ટર પ્લાન. ચારધામ કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે બદ્રીનાથ ધામ માટે એક મેગા માસ્ટર પ્લાનને મંજૂરી આપવામાં આવી, જે અંતર્ગત અલકનંદા નદીના કિનારાઓનું નવીનીકરણ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને શ્રદ્ધાળુઓ માટે આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓનું નિર્માણ ઝડપથી પૂરું કરવામાં આવી રહ્યું છે. સોમનાથ મંદિર પરિસરનું આધુનિકીકરણ. ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની આસપાસ સમુદ્ર દર્શન પથ, ભવ્ય પ્રદર્શની કેન્દ્ર અને આધુનિક પ્રવાસી સુવિધા કેન્દ્રોનું નિર્માણ કરીને આ ઐતિહાસિક ધરોહરને વૈશ્વિક ધોરણો મુજબ શણગારવામાં આવ્યું છે. મહાકાલ લોક કોરિડોર. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બાબા મહાકાલના આંગણને ભવ્ય મહાકાલ લોકમાં બદલવામાં આવ્યું, જ્યાં શિવ પુરાણની વાર્તાઓ દર્શાવતા 108 ભવ્ય કોતરણીવાળા સ્તંભો અને મૂર્તિઓ પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે. આ નિર્ણયોએ સાબિત કરી દીધું છે કે આધુનિકતાનો અર્થ પોતાની સંસ્કૃતિને ભૂલી જવો એવો નથી. આજનું નવું ભારત જ્યાં એક તરફ સેમિકન્ડક્ટર અને ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે તો બીજી તરફ પોતાની પ્રાચીન વિરાસતને પૂરી ભવ્યતા સાથે સાચવીને વિશ્વને આકર્ષિત પણ કરે છે.
સમાચારમાં આગળ વધીએ. દેશમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં વરસાદી માહોલ જામવાના સંકેતો વચ્ચે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બંનેએ ચોમાસું થોડું રાહ જોવડાવશે તેવી આગાહી કરી છે. તો બીજી તરફ કર્ણાટકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી રસ્તાઓને નદીઓમાં ફેરવી દીધા છે. મેઘરાજા વરસાવશે હેત. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની શક્યતા. વીજળીના કડાકા ભડાકા સાથે જામશે માહોલ. જો કે હજુ રાહ જોવડાવશે ચોમાસું. ચોમાસાની ગતિ જે છે એ મુંબઈના ભાગોમાંથી થોડી મંદ પડી જવાની શક્યતા જણાય છે. ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે હવે વરસાદી સિસ્ટમો સક્રિય થવા લાગી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા અને પવનની દિશામાં ફેરફાર થતા અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની આશા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 11 અને 12 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વધુ રહેશે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જેના કારણે ખેડૂતો તેમજ પશુપાલકોને પણ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. જો કે હાલમાં કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું. મહારાષ્ટ્રમાં ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ. હાલ સમગ્ર રાજ્યની નજર ચોમાસાની પ્રગતિ પર છે, કારણ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગનું માનવું છે કે ચોમાસાના આગળ વધવા માટે હાલ અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે. जो मानसून अभी साउथ वेस्ट मानसून प्रोग्रेस कर रहा है. कल एंटायर गोवा को उसने क्रॉस कर लिया था, महाराष्ट्र में एंटर कर गया है और उम्मीद है कि अगले 2 से 3 दिन में महाराष्ट्र